ગંભીર માંદગીના બીછાને પડેલા પિતાની સારવાર માટે એક યુવકને વિદેશ જવું છે, પણ પોતાના જ નામનો પાસપોર્ટ રીઇશ્યુ થઈ શકતો નથી। તમામ પ્રકારના ડોક્યુમેન્ટ અને પુરાવા હોવા છતાં અમદાવાદ પાસપોર્ટ કચેરીના શંકાસ્પદ વ્યવહારના કારણે એક વ્યક્તિના જીવન પર ગંભીર ખતરો છે, જેનો મામલો પહોંચ્યો છે હાઈકોર્ટમાં। અમદાવાદના વિંજોલ વિસ્તારમાં રહેતા અમિતભાઈ પટેલ વર્ષમાં 6 વાર વિદેશમાં ધંધાર્થે જતા હતા, પરંતુ હાલ તમામ કામ ધંધો છોડીને પાસપોર્ટ કચેરીના દરરોજ ધક્કા ખાઈ રહ્યા છે। એવું નથી કે તેમની પાસે પાસપોર્ટ નથી કે કોઈ પુરાવા ખૂટે છે। શું કારણ છે, આવો તેમની પાસેથી જાણીએ। 31/8/2016 ના રોજ મેં પાસપોર્ટ રિન્યુ કરવા માટે અરજી આપી, ત્યારે મને ખબર પડી કે એ લોકોએ મારો પાસપોર્ટની પ્રોસિજર હોલ્ડ ઉપર મૂકી છે। નેક્સ્ટ ડે હું રિજનલ પાસપોર્ટ ઓફિસમાં ગયો અને ત્યાં જઈને મેં એમને પ્રશ્ન પૂછ્યો કે શા માટે મારો પાસપોર્ટ હોલ્ડ ઉપર મૂકવામાં આવ્યો છે। ત્યાં મિસ્ટર હરીશ છે, જે પોલિસી ડિપાર્ટમેન્ટમાં છે, તેમણે મને એવું જણાવ્યું કે તમારા નામ ઉપર હજી એક પાસપોર્ટ બોલી રહ્યો છે, જે સન 2000ની સાલમાં ઇસ્યુ કરેલો છે। અમિતભાઈ પાસે અત્યાર સુધીમાં 2 પાસપોર્ટ હતા, જેમાં પહેલો પાસપોર્ટ 1999માં કઢાવ્યો હતો અને તે પૂરો થતા બીજો પાસપોર્ટ 2007માં કઢાવ્યો હતો। બીજા પાસપોર્ટની મુદત પૂરી થતા રીઇશ્યુ માટે પાસપોર્ટ કચેરીમાં ગયા, ત્યારે તેમને સમગ્ર ઘટનામાં કંઈક કૌભાંડ થયું હોવાની જાણ થઈ। હું જ્યારે નાનો હતો, 12 વર્ષનો હતો, 1990માં મેં પ્રથમ પાસપોર્ટ લીધો, એ બી કલર ફોટામાં બતાવી રહ્યો છે। 1999માં લીધો, એ બી કલર ફોટામાં છે। 2007નો બી કલર ફોટો મને બતાવી રહ્યા છે, પણ જે 2000નો પાસપોર્ટ જે લોકો વાત કરી રહ્યા છે એ બ્લેક એન્ડ વ્હાઇટ પેપર અને અડધા ઇંચનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો મને બતાવી રહ્યા છે। અમિતભાઈના પિતાને ગંભીર બીમારી હોવાના કારણે તેઓ વિદેશમાં ઇલાજ કરાવવા માટે જવા માંગે છે, પરંતુ હાલમાં તેમને પાસપોર્ટને લઈને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે પાસપોર્ટ ઓફિસ પોતાની ગંભીર ભૂલને છુપાવવા માટે 1 વર્ષનો પાસપોર્ટ આપવાની વાત કરી રહી છે। પાસપોર્ટ ઓફિસના મુખ્ય અધિકારીઓ તેમને જે કારણ બતાવી રહ્યા છે તે કોઈને ગળે ઉતરતું નથી। મનોજ અગ્રવાલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અમિતભાઈ પટેલના જૂના પાસપોર્ટમાં જોધપુરની કામેશ્વર શાળાની બાજુમાં આવેલ ગીતાંજલિ બંગલોનું સરનામું છે, જ્યારે કે નકલી પાસપોર્ટ E9 સમેત એપાર્ટમેન્ટ કેશવનગર અમદાવાદના સરનામે કાઢવામાં આવ્યો છે। ત્યારે પાસપોર્ટ કચેરીની કામગીરી પર ચોક્કસથી પ્રશ્નાર્થ ઉભા થાય છે। ઓરિજિનલ કલર ફોટોગ્રાફ, એડ્રેસ પ્રૂફ, સાઇન વેરિફિકેશન, પોલીસ વેરિફિકેશન કર્યા વગર કેવી રીતે પાસપોર્ટ આપી દીધો? અમિતભાઈના નામે બનાવેલ પાસપોર્ટનું રહસ્ય અકબંધ। શું પાસપોર્ટ કોઈ આતંકવાદીને ઇસ્યુ થયો છે? પાસપોર્ટ કચેરી પાસે માત્ર બ્લેક એન્ડ વ્હાઇટ નકલ કેમ? ક્યાં છે અસલી પાસપોર્ટ કે જે 2000માં બનેલો છે? પાસપોર્ટ ઇસ્યુ કરવામાં એક શબ્દ અને એક લાઈન, એક ડોક્યુમેન્ટ ચેક કરતું પાસપોર્ટ વિભાગ આટલી મોટી ભૂલ કેવી રીતે કરી શકે? તેવા પ્રશ્નો આ ઘટના બાદ ઉઠવા સ્વાભાવિક છે। કેવી રીતે અમિતભાઈના ડોક્યુમેન્ટ્સના આધારે બીજા કોઈનો ફોટો લગાવી પાસપોર્ટ નીકળી ગયા બાદ પણ પાસપોર્ટ ઓફિસ ઠોસ પગલાં ભરવાને બદલે સમગ્ર ઘટના પર ઢાંક પીછાડો કરવાના પ્રયત્ન કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। મેં શ્રીમતી નીલમ રાણીને જ્યારે મળ્યો ત્યારે એમણે મને એવું કહ્યું કે હું તમારા ઉપર દયા કરીને 1 વર્ષ માટે પાસપોર્ટ તમને આપવા તૈયાર છું, કે આજે તમે કોઈ બી જગ્યાએ ટ્રાવેલિંગ કરો તો મિનિમમ 6 મંથ વેલિડ પાસપોર્ટ હોવો જરૂરી છે। અગર હું મારા ફાધરને યુએસએ ટ્રીટમેન્ટ માટે લઈ જાઉં છું અને 6 મહિનાથી વધારેનો સમય ત્યાં લાગી ગયો, 7-8 મહિના થઈ ગયા જો મને ત્યાં રોકાવામાં, તો આ મારો પાસપોર્ટ એક્સપાયર થઈ ગયો ગણાશે, તો હું આ પાસપોર્ટ ઉપર ટ્રાવેલ જ નહીં કરી શકું, તો યુએસએથી કેવી રીતે રિટર્ન આવી શકીશ? અમિતભાઈએ ગુજરાતથી લઈને દિલ્હી સુધી રજૂઆત કરી છે। માત્ર પાસપોર્ટ સંબંધિત કચેરીમાં જ નહીં, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને પણ 350 જેટલા ટ્વીટ અને 30 થી 40 ઈમેલ કર્યા છે, પણ જવાબ હજુ સુધી મળ્યો નથી।
શ્રીમતી સુષ્મા સ્વરાજને મેં પર્સનલી 300 ટ્વીટ કરેલા છે. ડીએમ મુલાઈ જે સુષ્મા સ્વરાજજીના નીચે આવે છે અધિકારી, એમને બી મેં ટ્વીટ કરેલા છે. પબ્લિક ગ્રેવિયન્સ ઓફિસર સુરેશ રાણાજી છે દિલ્હીની અંદર આરપીઓમાં, એમને બી અમે લોકોએ ઈમેલ બી કરેલા છે, ટ્વીટ બી કરેલા છે, દરેક ડિપાર્ટમેન્ટમાં કરેલા છે. શ્રીમતી નીલમજી રાણી જે છે એમને બી અમે લોકોએ ટ્વીટ કરેલા છે. વારંવાર અમે લોકોએ ત્યાં રૂબરૂ ધક્કા બી ખાધા છે. એક જ વ્યક્તિના એક વર્ષમાં 2 પાસપોર્ટ નીકળી જ ના શકે, ત્યારે ક્યાં પ્રૂફ ચેક કરી પાસપોર્ટ ઓફિસે પાસપોર્ટ ઇસ્યુ કર્યો તેના પર હાલ સવાલ ઉઠી રહ્યા છે. જોકે સમગ્ર ઘટનાથી કંટાળીને થાકીને અમિતભાઈએ ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ અરજી કરી છે, જેની સુનાવણી ટૂંક સમયમાં હાથ ધરાય તેવી શક્યતા છે. મનોજ અગ્રાવત, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.